ગોધરામાં પેટ્રોલ પંપ પર મોટી દુર્ઘટના ટળી છે કે જ્યાં પેટ્રોલ પંપ પર કારમાં આગ લાગતા દોડધામ મચી। કોઠી સ્ટોર નજીક પેટ્રોલ પંપ પર કારમાં આગ લાગી હતી। પેટ્રોલ પંપના કર્મચારીઓની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી છે। કારની પેટ્રોલની ટાંકી લીકેજ હોવાથી આ આગની ઘટના। તો આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સીસીટીવી ફૂટેજ ગોધરામાં આવેલા એક પેટ્રોલ પંપના છે કે જ્યાં ગેસ લીકેજ ગાડીમાં થઈ રહ્યો હતો અને તે જ દરમિયાન આગ લાગી હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા હનીફ ફોન લાઈનથી જોડાયા છે। જે હનીફ, આ પેટ્રોલ પંપ પર મોટી દુર્ઘટના ટળી છે, શું વધારે વિગત? ચોક્કસથી ગોધરાના કોઠી સ્ટીલ નજીક આવેલ માસ્ટર પેટ્રોલ પંપ ની આ ઘટના છે, જ્યાં મોડી રાત્રે એક કાર જે છે પેટ્રોલ પૂરવા માટે આવી હતી અને તે દરમિયાન જે અચાનક જે છે કારમાં આગ લાગી હોવાની જે ઘટના સામે આવી છે। ખાસ કરીને આજે આગ લાગવાની જે ઘટના છે જે પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ખાસ કરીને આ જે ઘટના બની તે સમયે જે કારના ચાલક સહિત આસપાસ 5 લોકો હાજર હતા। આગ જે છે ટાંકીમાં લીકેજ થવાના કારણે લાગી હોવાનું હાલ પ્રાથમિક જે છે વિગતો સામે આવી છે। ખાસ કરીને જે રીતના જે એમજી કારમાં જે આગ લાગવાની ઘટના બની છે તે જ સમયે જે સમયસૂચકતા દાખવી અને જે પેટ્રોલ પંપ પર હાજર પેટ્રોલ પંપના માલિક અને જે અન્ય કર્મચારીઓ છે તેઓ દોડી આવ્યા હતા અને જે ફાયર ઉપકરણો છે તેના દ્વારા આગ ઉપર કાબુ મેળવ્યો હતો। કુલ મળીને કહી શકાય કે જે રીતના આગની ઘટના બની છે તેમાં જે કાર ચાલક સહિત અન્ય લોકોનો જે આબાદ બચાવ થયો છે અને સમગ્ર ઘટના જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। જી હનીફ, સમગ્ર માહિતી બદલ આભાર।